છો યુટ્યુબ પર નવા બ્લોગમાં સ્વાગત છે બધાને જય માતાજી। આજે અમે ક્યાં છે મોદેશ્વર આવ્યા છે તો ચાલો હવે આજે બ્લોગ બનાવી જ નાખીએ તમારા માટે। ઘણા દિવસથી બનાવ્યો નથી ને થોડુંક કામ હોય એટલે બાકી મોદેશ્વર આપણે આવ્યા છે। હા શાંત વાતાવરણ જો તો ચાલો મિત્રો પહેલાં દર્શન કરી લે, દર્શન બર્શન કરી લે પછી તમને પણ દર્શન કરાવીએ તો પછી સુનું ખાલી આપણે દર્શન કરી લે, તમે પણ કરાવી દીધા ને આપણે એના વિશે થોડોક ઇતિહાસ પણ જાણશું ને। અહીંયા ખાલી જો તમે નદી ને કેવું પાણી આમ જાય છે યાર, મસ્ત મજાનું પાણી જાય છે। આ જો કેટલી પાણી છે, ઘણું ઊંડું છે। ચાલો તો તમને પેલા આના થોડા વિશે જણાવી દઈએ। અમે આજે આવ્યા છે મોદેશ્વર મંદિરની મુલાકાતે કે આનું તાત્પર્ય શું છે, મોદેશ્વર ભગવાનનું કઈ રીતે ઉત્પન્ન થયા, કઈ રીતે આવેલા છે, કેટલા પ્રાચીન છે, એની આપણે વાતો લઈને આવ્યા છે। મોહદેશ્વર જ્યારે ઋષિ તોયા નદીના ઉપર જ્યારે ઋષિઓ તપશ્ચર્યા કરતા ત્યારે એ સમયમાં જ્યારે શિવજી પાર્વતીને વાતો કરે છે, એ વાતો કરતા કરતા એક વાત એવી આવે છે કે હજારો ઋષિઓ ઋષિ તો એમ નદીની સામે એની આજુબાજુ તપ કરે છે। ત્યાંથી શિવજી પસાર થાય છે ત્યારે ઋષિ લોકોને ખ્યાલ આવે છે કે આ તો ભોળિયો નાથ છે, આ તો શિવ શંકર પોતે છે, એટલે એની પછવાડે દોરે છે। એની વાતો આપણે આગળ મૂલચંદેશ્વર નામનું મંદિર છે, દેલવાડા ઋષિ તો એ નદીના કાંઠે એટલે કે મચુંદરી નદીના કાંઠે આવેલું છે, એની વાતો આપણે પછી કરશું। એ સમયે ઋષિઓ શિવ પછવાડે દોરે છે, ત્યાં આવે છે તો શિવની બદલે ખાલી લિંગના દર્શન થાય છે ને જેણે જે લિંગના દર્શન કર્યા ને એ સ્વદેહે સ્વર્ગમાં પહોંચે છે। ત્યારે એ તો બધી આપણે મૂલચંદેશ્વરની વાતો છે, એ વાતો આપણે પછી ફરીવાર આપણે મૂલચંદેશ્વર મંદિરની મુલાકાતે જશું ત્યારે આપણે એ બધી કરશું વાતો। પણ જ્યારે એ જગ્યા દેવકુલમ મંદિર જે ગામ છે એટલે કે દેલવાડા, દેવકુલમ મતલબમાં દેલવાડા ગામ, દેલવાડા ગામની અંદર જ્યારે એ શક્તિલિંગ જે કહેવાય છે એ ઋષિઓની ખતમ થાય છે, એ પછી ઉન્નતપુરમ એટલે ત્યાં રહેવા જેવું રહ્યું નહીં, ત્યાં 6 મહિના રહી શકે દેવકુલમમાં, એવી ત્યાં વિશ્વકર્મ દાદાએ સંશોધન કરતા ખ્યાલ આવ્યો કે દેવકુલમમાં 6 મહિના સુધી રહેવાય છે। જ્યારે એ હું પછીની વાતો લઈશ ત્યારે પોતે શિવની આજ્ઞાથી પોતે આવે છે મોહદેશ્વર ને ભોળાનાથને પ્રસન્ન કરે છે, પ્રસન્ન કર્યા પછી મોહદેશ્વરે મોહ જગાડ્યો ને ઋષિ તોયા નદીને કાંઠે પોતે બેઠેલા છે ને એમ પણ કહેવાય છે કે જે ઋષિ તોયા નદીના કાંઠે જેટલા શિવજીના મંદિરો છે, જે દેલવાડામાં ભીડભંજન છે, મૂલચંદેશ્વર છે, ઋષિ તોયા નદી આપણે મહાકાલેશ્વર છે, મોહદેશ્વર છે, ત્યાં માણસોના જે બળેલા લાશના જે હાડકા જે ફૂલ કહેવામાં આવે છે એ જગ્યાએ પધરાવે છે ને તો એ ઓગળી જાય છે, એવું આનું તાત્પર્ય, આનો ચમત્કાર છે આ મંદિરનો, એવું પુસ્તકોની અંદર આપેલું છે। એટલે આપણે એ મંદિરની મુલાકાતે આવ્યા છે, એ પછી મોહ જગાડવા આપણે ઋષિઓને ઉન્નત કરે છે, એ ઉન્નત કર્યા પછી આનું ઉન્નતપુરમ નામ પડે છે। ઉન્નત વિચારો વાળા માણસો હતા અહીંયા, ઉન્નત અભ્યાસ વાળા માણસો હતા,
ઉન્નત જ્ઞાન વાળા માણસો હતા, એટલે આવા ઋષિઓ હતા જે હાલના અત્યારે ઉનેવાળ બ્રાહ્મણો કહેવાય છે. એટલે આ ઋષિઓની જગ્યા છે. આ ઋષિઓએ હજારો વર્ષો તપ કર્યા. એ પછી જે મોહદેશ્વર ભગવાન પ્રસન્ન થયા અને અહીંયા બિરાજમાન છે. આ કઈ જેવું તેવું મંદિર નથી, આ તો બહુ પૌરાણિક મંદિર છે ને. આ તો હજરા હજુ દાદા બેઠેલા છે, એટલે આ તો અમૂલ્ય વસ્તુ છે કે જે આના દર્શને આવે ને એ સૌભાગી બની જાય. જે કહેવાય ને કે પૂનમ છે, અમાસ છે, એવા દિવસોમાં પણ આની પૂજા કરે ને તો કેટલાય પોતાના મનોકામના જે કઈ છે એ પૂરી થાય છે. એ ભોળિયો નાથ છે. એટલે આની તો વાતો કરવામાં એટલી બધી વાતો આવે છે કે આની તુલના ન થાય, કે ખૂટે નહીં આની વાતો. આ તો ભોળિયો નાથ છે. એટલે જે ઋષિઓ નો જે ઈષ્ટદેવ જે કહેવાય છે એ છે આપણા મોહદેશ્વર મહાદેવ. એટલે મોહદેશ્વર ભગવાન ઋષિઓના ઉન્નત વિચારો માટે પોતે બિરાજમાન છે. એ પછી મહાકાલેશ્વર મંદિર જે આપણે આવેલું છે બાજુમાં જ, કે જે આપણે એની પણ મુલાકાત લેશું. એ ઉનેવા લોકોના જે અત્યારના હાલના બાંભણિયા પરિવાર એ લોકોના ઈષ્ટદેવ કહેવાય છે. એટલે એની પણ આપણે મુલાકાત લેશું. પણ મોહદેશ્વરનો મહિમા બહુ મોટો છે. મોટો એટલે કે જે આ ઉનાનું સ્થાપત્ય થયું, ઉના બન્યું, એનું બધો સહભાગ ભગવાનને મળે છે, દાદાને મળે છે, મોહદેશ્વર ભગવાનને મળે છે. એટલે આ તો બહુ પૌરાણિક મંદિર છે. હવે તો થોડોક જીર્ણોદ્ધાર થયો છે ને અત્યારે સારી એવી વ્યવસ્થા થઈ ગઈ છે. પણ જે આ હજારો વર્ષો જૂનું આ મંદિર છે, આ કાંઈ હમણાં બનેલું નથી, કે આનો ઇતિહાસો બહુ પૌરાણિક છે. એટલે આના તમે દર્શને આવો એક દિવસ. જે ઉનાની ધરોહર કહેવાય એ આપણા મોહદેશ્વર ભગવાન, કે જે બાજુમાં શમશાન પણ આવેલું છે. એમ કહેવાય છે કે અહીંયા તો પિતૃના શ્રાદ્ધ થાય છે તો પણ એ સ્વર્ગમાં પ્રાપ્તિ મળે ને. એના જે પિતૃઓ છે એને જે આ મોક્ષદાયિની નદી છે, ઋષિતોયા નદી મોક્ષદાયિની, કે જે અહીંયા મરણ થાય છે એના ફૂલ જો આ નદીમાં પધરાવવામાં આવે ને તો એને પણ મોક્ષ મળે છે. એ આ મોહદેશ્વર છે. મોહ જગાડનાર મોહદેશ્વર, એના ઉપરથી જ મોહદેશ્વર નામ પડ્યું છે. એટલે આ શિવ ભોળિયો નાથ હવનું કલ્યાણ કરે ને બધાની મનોકામના પૂરી કરે એવી આપણે ભગવાન આગળ પ્રાર્થના કરીએ. ને એક દિવસ તમે આવો મોહદેશ્વર મંદિરે, જ્યાં ભગવાન સ્વયં બિરાજમાન છે ને જે હજારો વર્ષો જૂનું, જે હજારો વર્ષ જૂના ઋષિઓ જે તપશ્ચર્યા કરી ને પોતે ભગવાનને અહીંયા બિરાજમાન કરેલા છે. એ ઋષિઓના સંતાનો અત્યારે પણ છે. જે હાલમાં બાંભણિયા પરિવાર, જે ઉનેવાર પરિવાર છે, જે બ્રાહ્મણો છે, એ ઋષિઓના સંતાનો જ છે, કે જે હાલમાં અત્યારે પણ આજુબાજુ આવેલા છે. ઉનાની અંદર રહે છે, દેલવાડાની અંદર રહે છે, આજુબાજુ ગામો પણ રહે છે. એ બધા ઉનેવાર બાંભણિયા ને ઉનેવાર બ્રાહ્મણો એ ઋષિઓના સંતાનો છે. એમને ખબર નથી કે અમે કોણ છે, પોતે ભાન ભૂલી ગયા છે કે અમે કેના સંતાનો છે, અમે કોણ છે, એ ખ્યાલ નથી એને. પણ જો આવા ઇતિહાસો સાંભળે, આવા ઇતિહાસો વાંચે તો એના પરથી ખ્યાલ આવે કે જે ભોળાનાથ હર હર મહાદેવને પ્રસન્ન કર્યા હોય આવા ઋષિઓના અમે સંતાન છે. એટલું જો માને ને, જો એટલું સમજે ને તો એનો બેડો પાર થઈ જાય. તો આવો એક દિવસ અમારા મોહદેશ્વર મંદિરે, જ્યાં ઋષિ તો ત્યાં નદી બિરાજમાન છે, એનું અત્યારે તો નામ છે મછુંદરી નદી. પણ તમે અહીંનું સૌંદર્ય એવું બહુ જોરદાર છે કે તમે અહીંયા આવતા જ તમને મનમાં શાંતિ અનુભવે છે. એટલે આવો એક દિવસ અમારા મોહદેશ્વર મંદિરે. એટલે આપણે વાતો થોડીક જાણેલી છે, એ વાતો આપણે કરી, જે પુસ્તકોના આધારે આપણે વાતો કરેલી છે. જે કાંઈ અમુક એવી મન અંગણ વાતો હોય તો હું એમાં સમા માંગુ છું કે
કે જે કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો, પણ જે કાંઈ છે એ મારા જે ઇતિહાસ છે, ઇતિહાસની અંદરથી આ વાતો આપણે જાય નહીં. હસ્તુ ના મિત્રો છે નદી નજીક પવન પવન આ ઠંડો વાતાવરણ જો આમાંથી બધા જો પાણી ઉપરથી જાય છે, દેખાય તમને? તો છે બાજકા લઈને પાણી ઉપરથી જાય છે. આમે આપણો ઉનાનો પુલ આવી ગયો, ઉનાનો પુલ છે. બાકી મોદેશ્વરનું મંદિર જોવો તમે ખાલી, હા હા. એના જો જીવન વાર્તા હોય તો એની પહેલા કેટલું હોય. આપણે ઘરે એવા છે બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. નવો વિડીયોમાં જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જો તમને આવા નવા બ્લોગ જોવો હોય તો મને છે ને કમેન્ટ કરી દેજો તમે.